टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા શાંતા સ્થમીશ્વરમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 13 જુલાઈ 2026. આજનો વાર છે સોમવાર. તિથિની વાત કરીએ તો જેઠ વદ 14 આજે તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે આર્દ્રા. યોગની વાત કરીએ તો આજે ધ્રુવ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે ભદ્રા. રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મિથુન રાશિમાં રહેશે, અર્થાત જે જાતકોનું અવતરણ આજ રોજ થાય છે એઓની જન્મ રાશિ મિથુન રહેશે, જેના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ઘ. તે પ્રમાણે નામકરણ કરું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાક ને 2 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક 29 મિનિટે થશે. જ્યારે રાહુકાલમ સવારે 7 કલાક 43 મિનિટથી પ્રારંભ કરી 9 કલાક ને 24 મિનિટ સુધી છે. અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 18 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક ને 12 મિનિટ સુધી છે અને વિજય મુહૂર્ત બપોરે 3 વાગ્યાથી લઈ 3 ને 53 સુધી રહેશે. આ ઉપરાંત આજે સાંજે સોમવતી અમાવસ્યા પ્રારંભ થશે. 6 ને 50થી અમાવસ્યાનો પ્રારંભ થાય છે. તો આજ સાંજે 6:50થી સોમવતી અમાવસ્યા. રાત્રિના સમયે દીપદાન પૂજા અર્ચન કરવું લાભ કરતા નીવડી શકે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે દિવસ સકારાત્મક ઉર્જાથી ભરપૂર બની રહી છે. નવા પ્રોજેક્ટ ઉપર કામ કરવાની તક તમને મળતી જોવા મળશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત અને પ્રભાવી જોવા મળી શકે. જીવનમાં સુખ શાંતિ આજે બની રહેશે. આજે માનસિક વાતાવરણ પણ અનુકૂળ બની રહેશે. આજે આરોગ્ય પ્રત્યે થોડુંક સાવચેત, થોડુંક સાવધાન રહેવાની જરૂર રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી શું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે રક્ત રહેવાનો છે. કોઈ પણ રીતે લાલ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ભગવાન શિવની ચંદન દ્વારા પૂજા અર્ચના કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમની રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ મહેનત વાળો બની રહેવાનો છે. આજે થોડીક મહેનત વધારે દોડધામ બની શકે છે. આજે ખાસ સહકર્મીઓ સાથે કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં ન પડવું, વાદ વિવાદમાં પડવાનું ટાળવું તમારા માટે હિતાવહ રહેશે.
વ્યાપારમાં ધીમે ધીમે નફાની શક્યતાઓ જોવા મળી રહી છે. દિવસમાં ઉતાવળમાં કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ ન કરી લેવું, ખાસ ધ્યાન રાખજો. જીવનસાથીના સંબંધો, તમારા અને તમારા જીવનસાથીના સંબંધો આજે વધુ મજબૂત, વધુ મધુર બને એ પ્રકારના બની રહ્યા છે. કોઈ ઘર સમજશે તો ગેરસમજ દૂર થશે. આજે ધ્યાન અને યોગ કરવાથી વિશેષ આધ્યાત્મિક શાંતિનો અનુભવ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. એટલે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળવાનો દિવસ બની રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ગૌદાન કરવું, એટલે ગાયોને ઘાસચારો પધરાવવો શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે માન, સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થવાવાળો દિવસ છે. આજે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળતી જોવા મળી શકે. જ્યાં મૂંઝવતા પ્રશ્નો હતા, આજે બધાનું સમાધાન આવી જશે. આર્થિક બાબતે આંધળો વિશ્વાસ કોઈની ઉપર પણ ન કરવો, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. અન્યથા છેતરાવાના યોગો બની રહ્યા છે. જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન અને પ્રફુલ્લિત બની શકે છે. મનની નકારાત્મકતા દૂર થશે, મન શાંત થશે. તમારે ઋતુગત બીમારીઓથી બચવું પડશે આજે, અર્થાત આજે રોગચાળાથી બચવા પ્રયાસ કરતા રહેવાની જરૂર બની રહેશે. અન્યથા આરોગ્ય પર માઠી અસરો થઈ શકે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે જ જોવા મળી રહ્યો છે લીંબુ પીળો રંગ. કોઈ પણ રીતે પ્રયોગ કરો, હિતકર સાબિત થશે. ઉપાય આજના દિવસે ભગવાન ચંદ્રશેખર શિવજીની આરાધના કરવી, મિશ્રીયુક્ત દૂધનો અભિષેક કરવો કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે, તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રના ચોથા ક્રમાંકની રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે મન શાંત અને દયાળુ ભાવથી ભરેલું રહેશે. તમારી પ્રતિભાને યોગ્ય માન્યતા આજે મળતી જોવા મળી શકે એ પ્રકારની સ્થિતિનો અનુભવ આજે થશે. આર્થિક આયોજનોમાં તમને સફળતા મળવાના પ્રબળ યોગો આજે બની રહ્યા છે. કોઈ ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે. કોઈ નાનું મોટું સત્યનારાયણ કથા જેવું પણ આજે તમારા ત્યાં થાય એ પ્રકારના ગ્રહમાન છે. લાંબા સમયની બીમારીમાંથી આજે રાહત કે મુક્તિ મળી શકે છે. એટલે એકંદર દિવસ આનંદનો તમારા માટે બની રહેશે. વાત કરી લઈશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ચોખાનું દાન અવશ્ય કરવું. સામર્થ્ય પ્રમાણે ચોખાનું દાન શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના 5મા ક્રમની રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આત્મવિશ્વાસ આજે ખૂબ જ ખીલી ઉઠશે. આજે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમે કામ કરી શકો એમ છે. વહીવટી કામકાજમાં અવરોધો હશે આજે દૂર થતા જોવા મળશે. તમારી મેનેજમેન્ટના કોઈ અડચણો હશે, હડલ્સ હશે, આજે દૂર થશે અને નિર્વિવાદ તમારું કાર્ય સંપન્ન થશે. તમારી ભવિષ્યની આર્થિક સ્થિતિ આજે સુધરતી જોવા મળી શકે છે. લગ્નના પ્રસ્તાવ પર સકારાત્મક વિચાર થઈ શકે એ પ્રકારના ગ્રહમાન આજે ઉદિત થઈ રહ્યા છે. વાહન ચલાવતી વખતે થોડીક સાવચેતી આપના માટે ખૂબ આવશ્યક છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે તે પીળો રંગ છે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરો, શુભ સાબિત થશે. ઉપાય આજના દિવસે દારિદ્ર દહન શિવ સ્તોત્રનો પાઠ સાંભળવો અથવા તો કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે થોડી મુશ્કેલીઓ આવી શકે છે, પણ સમજી વિચારી યોગ્ય નિર્ણય લેવો જ તમારા માટે હિતાવ લાભ કરતા સાબિત થશે. સાથે કામ કરતા લોકોનો પૂરો સાથ અને સહકાર અવશ્ય મળી રહેશે. આર્થિક લેવડ દેવડમાં ખાસ સાવચેત રહેવાની જરૂર છે. સાવધાની રાખવાની. કોઈની ઉપર પણ
અંધવિશ્વાસ લેવડ દેવડમાં ન કરવો આજ માટે ખાસ જરૂરી છે. પરિજનો સાથે કોઈ વાતને લઈને મતભેદ થવાની પણ સંભાવનાઓ છે. મનમુટાવ આજે બની શકે છે. પારિવારિક સ્વાસ્થ્યમાં પાચન તંત્ર આજે નબળું થતું જોવા મળી શકે, એટલે એકંદરે આરોગ્ય પ્રત્યે પણ થોડું સભાન રહેવાની જરૂર છે. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે આજનો દિન મધ્યમ સ્થિતિનો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. હવે વાત કરેલી ઉપાયોની જે આપના માટે કલ્યાણકારી નીવડશે. આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો ક્રીમ રંગ શુભ અને અનુકૂળ સાબિત થશે. ઉપાય: આજના દિવસે પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા કરવી અને ગાયોને ઘાસચારો પધરાવો લાભ કરતા નીવડશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે દિવસ ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે. કાર્યમાં નવી તકો અને ઓળખ મળતી જોવા મળશે. ભવિષ્ય માટે કોઈ સારું રોકાણ કરવાનો વિચાર આવે તો આજે કરવું હિતાવહ સાબિત થશે. આજે દાંપત્ય જીવનમાં રોમાન્સનો લાભ મળી શકે. રોમાન્સ વધતો જોવા મળી શકે. પરસ્પર પ્રેમ ભાવ વધતો જોવા મળી શકે છે. કામના ભારણને લીધે થોડુંક શારીરિક થકાનનો અહેસાસ પણ આજે બની રહેશે. એટલે ટૂંકમાં આજનો દિવસ તમારા માટે મધ્યમ પરિસ્થિતિનો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. હા, વાત કરેલી ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે હલકો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે ગુલાબ જળયુક્ત જલથી ભગવાન શિવની આરાધના કરવી, અભિષેક કરવો આપના આજના દિવસમાં આવતા વિઘ્નોને દૂર કરનાર સાબિત, એટલે મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે શુભ માંગલિક સમાચાર મળવાથી ખુશીનો માહોલ બની રહેશે. આનંદદાયક વાતાવરણ જોવા મળશે. વિવાદમાં તમારા પક્ષમાં ઉકેલ આવવાની સંભાવના છે. કોઈ પ્રોપર્ટી, કોઈ જમીનને લગતો કોઈ કેસ ચાલી રહ્યો છે, કોઈ વાદ વિવાદ ચાલી રહ્યો છે, તો નિશ્ચિત આજે તમને લાભ મળી શકે એવી ગ્રહ સ્થિતિ છે. કોઈ સારી કંપનીમાંથી ઓપોર્ચ્યુનિટી આવી શકે છે, અર્થાત ઇન્ટરવ્યૂમાં સારી તક મળી શકે છે. યોગ્ય તક ઝડપી લેવી લાભ કરતા નીવડશે. ભાઈ બહેનોની સાથેના સંબંધો અને સંબંધીઓ સાથેના સંબંધોમાં કોઈ મનમુટાવ હશે તો દૂર થશે. સંબંધો વધુ મજબૂત, વધુ પ્રગાઢ અને સ્નેહભર્યા, ઉષ્માભર્યા બની રહેશે. આજે આખો દિવસ નવી ઉર્જાનો અનુભવ થશે. દિવસ ઉમદા, લાભ કરતા કલ્યાણકારી બની રહેશે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બદામી બની રહ્યો છે. કોઈ પણ રીતે બદામી રંગ શુભપ્રદ સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે માતા પાર્વતીને લાલ પુષ્પ અવશ્ય અર્પણ કરવા તમારી મનોકામનાને પૂર્ણ કરશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે ધાર્મિક કાર્યક્રમોમાં તમારો રસ વધતા માનસિક શાંતિનો અનુભવ બની રહેશે. લાંબા અંતરની યાત્રાના યોગો આજે બની રહ્યા છે. વ્યવસાયિક યાત્રાઓ ફાયદાકારક પણ બનતી જોવા મળે છે. યાત્રાઓ તમારા માટે ફાયદાકારક આજે બની રહી છે.
કાર્યક્ષેત્રમાં સલાહને મહત્ત્વ આપવામાં આવ્યું છે કે તમારી સલાહને લોકો આજે રિસ્પેક્ટ કરશે, માન સન્માન આપશે. તો બિનજરૂરી વસ્તુ પાછળ નાણાં ખર્ચ કરવાનું આજે ટાળવું જરૂરી છે, અન્યથા તમારો મહત્ત્વનો નાણાકીય ભાગ વેડફાઈ જશે. વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યની ચિંતાઓ આજે ઘરમાં બની શકે એવા ગ્રહમાન છે, સાવચેત રહેવું. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે શુભ રંગ કથ્થઈ રહેશે, કોઈ પણ રીતે કથ્થઈ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે મૃત્યુંજય મંત્રનો જાપ આપના માટે લાભકર્તા નીવડશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે દરેક કામમાં ધીરજ અને સંયમ રાખવાની આજે જરૂર બની રહેશે. જો ધીરજ અને સંયમ સાથે દિવસની શરૂઆત કરશો તો નિશ્ચિત લાભ મળશે. નવું કાર્ય શરૂ કરતા પહેલાં યોગ્ય નિષ્ણાંતની અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે, તો નુકસાનથી બચી શકાશે. વ્યાપારમાં હરીફોથી સાવચેત રહેવું પણ હિતાવ રહેશે. સતર્ક રહેવાની જરૂર છે. હરીફો તો દરેક ફિલ્ડમાં હોય, પણ સતર્ક અને સાવધાન રહેશો તો લાભ અવશ્ય મળશે. ઘરની પારિવારિક જવાબદારીઓમાં આજે વિશેષ વૃદ્ધિ થતી જોવા મળી શકે એ પ્રકારના ગ્રહ જોવા મળી રહ્યા છે. તો સાંધાના દુખાવાની સમસ્યાઓ પણ આજે વિકટ થતી જોવા મળે એવા ગ્રહમાન છે. ટૂંકમાં દિન મધ્યમ છે. તો વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતકર સાબિત થશે. ઉપાય શું કરીશું? આજના દિવસે શિવાલયમાં કાળા તલ મિશ્રિત દૂધથી રુદ્રાભિષેક કરવો લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે બૌદ્ધિક ક્ષમતાથી અટવાયેલા કામનો ઉકેલ આજે આવતો જોવા મળી શકે છે. તમારા કોઈ પણ અટવાયેલા કામ હશે, તમારી બૌદ્ધિક કુશળતાથી તમે એને આજે પાર પાડી શકશો. કાર્યસ્થળ પર પ્રગતિના સંકેતો પણ મળી શકે એવા ગ્રહમાન છે. વેપાર શરૂ કરવાની નવી યોજનાઓ આજે નિર્માણ થઈ શકે અને યોગ્ય નિર્ણય લેવાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. જીવનસાથી સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા પણ બનતી જોવા મળશે. તમે માનસિક રીતે ખૂબ જ હળવાશનો આજ અનુભવ કરી શકો એવી ગ્રહ સ્થિતિ છે. એટલે ટૂંકમાં જો વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે દિવસ સુખદ અનુકૂળ સાબિત થવાનો છે. વાત કરી લઈશું ઉપાયોની જે કલ્યાણકારી નીવડશે. આજે તમારા માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો તે સફેદ રંગ શુભ અને મંગલકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે ગાયના દૂધમાં મિશ્રી અને કેસર મિશ્રિત કરી ભગવાન કૃષ્ણને અર્પિત કરી પ્રસાદ તરીકે ગ્રહણ કરવું લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની દ્વાદશ એટલે 12મી રાશિ બની રહી છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે તમારી કલ્પના શક્તિ ખૂબ જ ઉત્તમ રહેશે. આજે ક્રિએટિવિટી બહાર આવશે. રચનાત્મક ક્ષેત્રે તમારી રુચિ પણ વધતી જોવા મળશે. સર્જન શક્તિનો, ક્રિએટિવિટીનો આજે જે ક્ષેત્રમાં તમારો રસ વધશે ને તમારા માટે લાભ કરતા નીવડશે. આર્થિક રીતે આજનો દિવસ શુભ રહેવાનો છે. કોઈ પણ પ્રકારના કામ હશે આર્થિક બાબતે અટકેલા આજે પૂર્ણ થતા જોવા મળે. દિવસ અનુકૂળ મંગળકારી બની રહેશે. અણધાર્યા સ્ત્રોતથી તમને ધન લાભના યોગો છે. જે કલ્પના ન કરી એવી જગ્યાઓથી આજે આર્થિક લાભ મળી શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એટલે એકંદર એ રીતે દિવસ શુભ રહેવાનો. હા, આજે આંખને લગતી કોઈ નાની મોટી સમસ્યા થવાની પણ સંભાવનાઓ છે, તો ધ્યાન રાખવાની જરૂર છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બદામી રહેશે. કોઈ પણ પ્રકારે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે કેળાનું સેવન અને કેળાનું દાન કરવું લાભ કરતા નીવડશે. જી.
તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરી અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 4 અને ભાગ્યાંક 3 બની રહેશે. 4 નંબર રાહુ અને 3 નંબર કેતુ ગુરુનો છે. તો આજનો દિવસ જે બની રહ્યો છે, આજના દિવસે સમજી વિચારીને નિર્ણય લેવા, ઉતાવળમાં કોઈ પગલું ન ભરવું. ધાર્મિક કાર્ય હોય, આધ્યાત્મિક કાર્ય હોય કે પ્રોફેશનલ કાર્ય, મનને શાંત રાખી યોગ્ય ઉચિત નિર્ણય લઈ કાર્ય તરફ પ્રસ્થાન કરવું, કાર્ય કરવા એ જ હિતાવ રહી શકે. આજે પ્રલોભનો ઘણા મળશે. પ્રલોભનોથી, લોભથી, લાલચથી બચવું જરૂરી છે. શાંતિ, ધીરજ સાથે દિવસ પસાર કરશો તો દિવસ તમારા માટે શુભ, મંગલકારી, ઉમદા સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. હવે વાત કરીએ આજના દિવસના વૈશિષ્ટ્યની. આજે સોમવાર અને સંધ્યાકાળે અમાવસ્યા લાગી રહી છે, એટલે સોમવતી અમાવસ્યા. સોમવતી અમાવસ્યા હિન્દુ સનાતન સંસ્કૃતિમાં ખૂબ મોટો ઉત્સવ સમાન આ દિવસ છે. આ દિવસે સ્ત્રીઓ શિવજીનું ઉપવાસ કરી વ્રત કરતા હોય છે, પોતાના પતિના દીર્ઘાયુત્વ, ઘરના લોકોના સ્વાસ્થ્ય અને સૌભાગ્યની કામના માટે. તો સાથે સાથે આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા અર્ચના કરવાથી પિતૃઓની મુક્તિ મળે છે. જે લોકોને પિતૃપીડા હોય, હવે કુંડલીમાં પિતૃદોષ આવ્યો હોય કે જીવનમાં પિતૃદોષ ચાલતો હોય, પિતૃદોષની કોઈ પણ પ્રકારની પીડા હોય, એ પીડામાંથી રાહત મળી શકે છે. આજના દિવસે સંધ્યાકાળે જો પીપળાના વૃક્ષ નીચે એક કાળા તલનો દીવો કરવામાં આવે, સરસવનો દીવો કરવામાં આવે તો લાભ અવશ્ય મળે. આજના દિવસે વડ વૃક્ષની નીચે બેસી જો મંત્ર જાપ કરવામાં આવે તો પણ કલ્યાણકારી છે. ખાસ કરીને સોમવાર છે, અમાવસ્યા છે, અમાવસ્યાથીના દેવતા પિતૃઓ છે અને સોમના શિવ. તો શિવની આરાધના થકી પિતૃઓનો ઉદ્ધાર અને જીવનમાં સંકટો ચાલતા, કુંડલીમાં કોઈ પણ પ્રકારના ગ્રહ દોષ હોય એ ગ્રહ દોષોની શાંતિ કરાવવા માટે પણ આ દિવસ ઉત્તમ છે. આ દિવસે ખાસ કરીને પીપળાના વૃક્ષની પૂજા અર્ચના કરવી, દાન પુણ્ય કરવા, નદીઓનું સ્નાન કરવાનો મહિમા છે અને પિતૃ તર્પણ કરવું કલ્યાણકારી મનાયું છે, જે કરવાથી તમામ પ્રકારના પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે. ખાસ કરીને તો પિતૃદોષમાંથી મુક્તિ માટે ત્રિપિંડી શ્રાદ્ધ, નારાયણ બલિ શ્રાદ્ધ કે પ્રેત બલિ શ્રાદ્ધ વગેરે કરવા જોઈએ. પણ સામર્થ્ય ના હોય તો રાહત માટે તર્પણ વિધિ પણ કરી શકાય. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે, જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે આજે શુભ, મંગલકારી સાબિત થશે. તો નોંધી રાખીશું આજનો આ મહામંત્ર. ઓમ આદિત્યાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. આ સૂર્ય ગાયત્રી મંત્રનો જાપ આજે 21 વખત ઉચ્ચારણ કરી દિવસની શરૂઆત કરો. દિન તમારા પક્ષે શુભ, મંગલકારી, કલ્યાણકારી બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.